સુધી જીવનમાં કે હૃદયમાં ભક્તિ નથી ત્યાં સુધી જ્ઞાન સ્થિર થઈ શકે તેમ નથી। તમારે જો તમારા પગલાની ફૂટપ્રિન્ટ જોઈતી હોય, પગલા પડે એવું જોઈતું હોય તો સમુદ્ર કિનારે ભીની રેતી કે માટી ઉપર ચાલો તો તમારા પગલાની ફૂટપ્રિન્ટ પડતી હોય છે। પરંતુ મારા વાલા, તમે સિમેન્ટ કોન્ક્રીટની ઉપર ચાલો, કદી ફૂટપ્રિન્ટ પડતી નથી। એમ જો મારે સંસાર સાગરથી છૂટવું હોય તો એના માટે શ્રવણ કરવું પડે, પણ પૂછવાનું આપણી જાતને, હું સાચું શ્રવણ કરું છું ખરો? પૂછવાનું આપણી જાતને, મેં વર્ષોથી શ્રવણ કર્યું છે છતાં પણ મારો અહંકાર ઓછો કેમ થતો નથી? પૂછવાનું આપણી જાતને, હું વર્ષોથી શ્રવણ કરું છું, મારામાં કોઈ પણ જાતનો ફેરફાર, રૂપાંતર, પરિવર્તન થયું છે ખરું? વાણીમાં નથી, સદગ્રંથમાં નથી, મારા સમજવામાં કઈ ખામી છે, ઉણપ છે, મારું સાધન એપ્રોપ્રિએટ નથી, મારું માધ્યમ બરોબર નથી। માન્ય 5 નામ પણ વિચાર્યા હતા। એને ભાગવતી સંહિતા પણ કહેવામાં આવે છે, પારમહંસી સંહિતા પણ કહેવામાં આવે છે, શાશ્વત શ્રુતિ પણ કહેવાતી સંહિતા એટલે શાશ્વતી શ્રુતિ તરીકે પણ ઓળખાય છે, શાશ્વતી સંહિતા તરીકે પણ ઓળખાય છે। અને વૈયાસ અર્થાત આપણને વિચાર થાય કે ભગવાન દ્વારા ગવાયું છે, તો ભગવાન કોણ? જેની પાસે ખૂબ ધન હોય એને ધનવાન કહેવાય, જેની પાસે ખૂબ સૌંદર્ય હોય એને સૌંદર્યવાન કહેવાય, જેની પાસે ઊંચા કુળમાં જન્મ હોય એને કુળવાન કહેવાય, જેની પાસે બુદ્ધિ વધારે હોય એને બુદ્ધિમાન કહેવાય, જેની પાસે બળ હોય એને બળવાન કહેવામાં આવે છે। તો ભગવાન મહારાજને કહ્યું અને સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને, આમાં પરંપરા છે। જેવી રીતે ગંગા નદી ગૌમુખથી નીકળી છે, દેશ બદલાય, કાળ બદલાય, કિનારા બદલાય, ઓવારા બદલાય, ઘાટ બદલાય, અનેક નદીઓ પાણી ઠાલવે, પણ જ્યાં સુધી ગંગાના કે ત્યાં કાઢી બંગાળના ઉપસાગરમાં મળે તે ગંગા સાગરમાં મળે, તે ગંગાની પરંપરા એટલે કે જળની પરંપરા કહેવામાં આવે છે। અને માટે કે છે આ ભાગવત છે, અને એવું ભાગવત પુરાણ દિવ્ય ગ્રંથ છે। અને ગઈકાલે ઘણી વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી કે ભાગવત ની પોથી યાત્રા શું કામ કાઢવાની? એ ગ્રંથને અપાતો સન્માન છે, આદર છે, એટલા માટે એની પોથી યાત્રા કાઢવાની। પોથી યાત્રા એ ગ્રંથનું એક ગૌરવ છે। પોથી કે અર્થાત સત છે, એનો કોઈ કાળે અભાવ નથી। સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમ એવ અદ્વિતીય બ્રહ્મ, એવી ઉપનિષદ પણ વાત કરે છે। એટલે સત તત્વ છે, એનો કદી અભાવ નથી। અને આવો પ્રારંભ કર્યો ત્યાં ગોલોકમાં વિષ્ણુ ભગવાનને થયું કે આ કથા શિવજી કહેશે તો લોકો સુધી પહોંચશે કેવી રીતે? જો દ્રષ્ટિકોણથી વિચાર કરીએ તો સુખદેવજી સંત છે, ત્યાગી છે, અને ઘરનો ત્યાગ કરીને તરત જ ચાલી નીકળ્યા છે। આ સંતોનું જીવન તો વિચરણ કરતું હોય છે, એક જગ્યા ઉપર સ્થિર રહી શકે નહીં। અને માટે કહે છે, સરોવર તરુવર સંતજન ચોથાઈ બરસે મેં, પરમાર્થ કે કારણે આ તો ચારો ધરીએ દે। તો રોજ સામે કિનારેથી પોતાના ગામથી નીકળે અને એમાં હોડીમાં બેસી સામે કિનારે આવે। આ ગામ મોટું હતું, ત્યાં જઈને થોડું કર્મકાંડ કરે, પાછા સાંજે પોતાના ઘેર જાય। આવું કરતા હતા, વર્ષોથી કરે। એક વખત બંને જણા સાથે ચર્ચા ચાલી, વાદ થયો, વિવાદ થયો, વિતંડા વાત થાય અને છેલ્લે ઝઘડો થાય। વાદ કર્યો, પેલો સાધુ કે છે, યુવાન સાધુ કે પૈસા સંગ્રહી રાખવા સારા, અડધી રાતે કામ લાગે। પેલો અનુભવી સાધુ અહીંયા પેલો કે હવે નહીં આવું, ત્યાં રાત પડી ગઈ છે, મારે ઘેર જવું છે, મોડું થાય છે। અરે પેલો કે ભાઈ આય કરતો, ત્યાં પેલો યુવાન સાધુ અહીંયા ધોતિયાના છેડેથી 1 રૂપિયો કાઢીને બતાવે છે, ભાઈ તું આય, 1 રૂપિયો આપીશ। તો પેલો પાછો આવે છે, બંને જણા જાય છે, બંને પોતપોતાના ઘેર ગયા, એની એ જ વાત, એની એ જ ચર્ચા ચાલે છે, અને પછી બંને સૂઈ ગયા। સકારો અને માટે કે છે ક્ષણનો ત્રીજો ભાગ, જ્યાં આંખની પાંપણ ઊંચી નીચી થાય છે,
અને નિમેષ અને અરણ્ય અર્થાત જ્યાં લડાઈ નથી, ઝઘડા નથી, વાદ નથી, વિવાદ નથી, વિતંડાવાદ નથી, કોઈ પણ જાતની કોન્ફ્લિક્ટ નથી, અર્થાત જીવનમાં દુવિધા નથી, ટંટા કે ફિસાદ નથી, જ્યાં શાંતિ હોય એને અરણ્ય કહેવામાં આવે છે. આવા નૈમિષારણ્યમાં કથાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યાગ કરવાનો હોય એ સ્થળનું નામ છે નૈમિષારણ્ય. જ્યાં ભગવત કથા ચાલતી હોય, જ્યાં 3 કલાક સુધી ધંધો, વેપાર, રોજગાર છોડી અને પરમાત્માનું શ્રવણ થતું હોય, એ પવિત્ર અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવા માટે કરોડો સૂર્ય સમાન શુદ્ધ પુરાણી એક સૂર્ય હોય તો પણ અંધકાર ન રહે, તો આપનું જ્ઞાન તો કરોડો સૂર્ય દેવતાઓ અમર થયા, અભય નથી થઈ શક્યા. અને માટે જ કવિઓ કહે છે, ઝડપેલું અમી અમર કરશે, ઝડપેલું અમી અમર કરશે, અભયતા કોળીઓ કરી જાય છે. માટે કહે છે શાસ્ત્ર એક જ આધાર છે, અને માટે કોઈ દિવસ જે કંઈ જન્મ્યું છે એ નાશ પામવાના સ્વભાવ વાળું છે. કોઈને એવું થાય કે સ્વામીજી ભાગવતમાં ગીતા શું કામ લાવો છો? અલા, ભાગવતે નારાયણે કહી છે ને ગીતા પણ નારાયણે કહી છે, તો બંનેનું સમન્વય કરી સમજાવી મારી ફરજ છે. બાકી કથા તો વર્ષોથી સાંભળીએ છે. ધુંધુલીને આત્મદેવની કથા તો ગોખાઈ ગઈ છે. અરે એ જવા દો, કાલે જ મહારાજને વાત કરતો હતો, લીલાવતી ને કલાવતી અલા ગોખાઈ ગઈ છે કે નહીં? તમને સત્યનાની કથા હા કે ના તો ખો. હાથ કાપે છે, કોઈના પગ કાપે છે, આંખો ફોડે છે, જ્યારે એને લાવવામાં છે. આવી વસ્તુ હોવી જોઈએ જીવનમાં. મોતની બહાર જવાની તાકાત હોવી જોઈએ મારી પાસે. અને આવો જે પરમાત્માને વરેલો હોય, જે મત પર કહેવાય, એવા કબીરના જીવનનું એક દ્રષ્ટાંત મને યાદ આવે છે. કબીર બનારસમાંથી ચાલે ત્યાં પેલી નળકીના ત્યાં એનો એક યાર આવતો હોય છે કે હું તો ત્રાસી ગઈ છું. આ ભગતનો રોજ 4 વાગે 5 વાગે ને શરૂ થઈ જાય છે. હું ત્રાસી ગઈ છું ભાઈ સાહેબ. આનાથી છૂટો વ્યક્તિ તો એ છે કે કોઈ નિંદા કરે, કોઈ કુથલી કરે તો નિંદાના પથ્થરો ભેગા કરી સામે મારવાના બદલે એક પરમાત્માના મંદિરનું નિર્માણ કરે, એ સાચો સંત છે. અને નિંદા કરનારને નજીક રાખવાનો કબીર પણ કહે છે, નિંદક નીરે રખીએ આંગણ કુટી છવાય, બિન પાણી સાબુન બિના નિર્મલ કરે સુહાય. નિંદા કરનારે બાજુ બેસાડવાનો, ભાઈ તારે જેટલી કરવી એટલી કર. આ બાજુ કબીરનું ઝૂંપડું હરગ્યું છે, તમાશાને તેરું ના હોય, લોકો ભેગા થઈ ગયા, બચાવો બચાવો બચાવો. કબીર બહાર જઈને હસમ હસી કરે છે, હા હા કરે. લોકો કે મૂર્ખ, તારું ઘર હળગે છે, કઈ બચાઈ તો લે, 2 વાસણ જ છે અંદર, પણ બચાઈ તો લે. કબીર જોશ જોશથી હસ્યા કરે છે. આવું હસ્યા કરે છે. ત્યાં થોડીક વારમાં પવન ચાલુ થયો. પવન થયો એટલે ધીરે ધીરે કબીરના ઝૂંપડાને વધારે આગ લાગી, અને પવનની આગ અને પવને કામ શરૂ કર્યું. ધીરે ધીરે પેલી નળકીનું ઝૂંપડું પણ હળગવા માંડ્યું છે, અને નળકીનું ઝૂંપડું જ્યાં હળગે છે, પેલી નળકી બહાર આવી, બચાવો 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 ચીસા ચીસ કરે છે. કબીર ઓર જોરથી હસે છે, મોટે મોટેથી હસે છે કબીર. લોકો કે પાગલ, તારું હળગ્યું તો ઠીક છે, આનું હળગ્યું તો કેમ આટલો જોશથી હળગે? તું જોશથી હસે છે. કબીર કહે છે, એના યારે મારું ઘર હળગાયું, મારા યારે એનું ઘર હળગાયું છે, એટલે હું હસું છું.